પ્રમેય 1.3 જો p અવિભાજ્ય સંખ્યા હોય અને એ ધન પૂર્ણાંક હોય તો a² એ p વડે વિભાજ્ય હોય અને એ પણ p વડે વિભાજ્ય થાય। જેમ કે p 2 લઈએ અને a બરાબર 4 લઈએ તો a² કેટલો થશે 16। તો 16 એ 2 વડે વિભાજ્ય છે અને 4 પણ 2 વડે વિભાજ્ય થાય છે। આમ a² જો p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય જ। એક સમમેય સંખ્યા લઈએ અને એક અસમમેય સંખ્યા લઈએ, એ બેનો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ તો આપણને અસમમેય સંખ્યા જ મળે। શૂન્યેતર સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ અસમમેય હોય છે। શૂન્યેતર એટલે શૂન્ય નથી, તો શૂન્ય સિવાયની કોઈ સમમેય સંખ્યા લઈએ અને બીજી અસમમેય સંખ્યા લઈએ તો તેમનો ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો આપણને અસમમેય સંખ્યા જ મળે। આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ। 5 + √2 અસમમેય સંખ્યા છે અને 25 સમમેય સંખ્યા છે। આ બેનો પહેલા સરવાળો કરીએ તો આ અસમમેય સંખ્યા 5 + √2 વત્તા સમમેય સંખ્યા તો જવાબ આવે છે 30 + √2 જે અસમમેય સંખ્યા છે। આમ એક અસમમેય સંખ્યા લઈએ અને એક સમમેય સંખ્યા લઈએ તો જવાબ હંમેશા સરવાળો અસમમેય સંખ્યા મળશે। 5 + √2 અસમમેય સંખ્યા છે, તેમાંથી સમમેય સંખ્યા 25 બાદ કરીએ તો આપણને √2 - 20 મળે છે જે અસમમેય સંખ્યા છે। 5 + √2 ગુણ્યા 25 કરીએ તો 25 ગુણ્યા 5 125 વત્તા 25 ગુણ્યા √2 બરાબર 25 √2। આમ આપણને 125 વત્તા 25 √2 જવાબ મળે છે જે અસમમેય સંખ્યા છે। 5 + √2 ને 25 વડે ભાગીએ તો આપણને 5 + √2 ના છેદમાં 25 મળશે। 5 + √2 અસમમેય સંખ્યા છે, માટે 5 + √2 ના છેદમાં 25 પણ અસમમેય સંખ્યા થશે। સમમેય સંખ્યા જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય અને p પૂર્ણાંક સંખ્યા હોય અને q પ્રાકૃતિક સંખ્યા છે અથવા ધન પૂર્ણાંક સંખ્યા છે તો આવી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય છે। ટૂંકમાં જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેમાં અંશ પૂર્ણાંક સંખ્યા અને છેદ ધન પૂર્ણાંક સંખ્યા છે। સમમેય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ અને જેનું n મૂળ મળે તેનો સમાવેશ થાય છે। p ના છેદમાં q માં જો q 2m 5n જ્યાં m અને n અનઋણ પૂર્ણાંકો છે સ્વરૂપનો હોય તો તે શાંત દશાંશ થાય। અને સમજી લઈએ, p અંશ છે, q છેદ છે, તો q ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને માત્ર 2 અવયવ મળે, માત્ર 2, એકલા 2 મળે અથવા એકલા 5 અવયવ મળે અથવા 2 અને 5 બંને મળે તો તે શાંત દશાંશ થાય। જો p ના છેદમાં q માં q 2m 5n જ્યાં mn અનઋણ પૂર્ણાંકો છે સ્વરૂપનો ન હોય તો તે અનંત અને આવૃત દશાંશ થાય છે। એટલે કે આ છેદમાં અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 અને 5 સિવાય અન્ય કોઈ સંખ્યા મળે, 2 અને 5 સિવાય અન્ય કોઈ સંખ્યા મળે તો તે હંમેશા અનંત અને આવૃત દશાંશ થશે, અનંત અને આવૃત દશાંશ થાય। જેમ કે 3/500 માં p બરાબર 3 અને q બરાબર 500 છે। અહીં p બરાબર 3 અને q બરાબર 500। આપણે છેદ અહીંયા 500 છે તેના અવિભાજ્ય અવયવ પાડીએ
તો તેના અવિભાજ્ય અવયવ પાડીએ છીએ તો તેના અવિભાજ્ય અવયવમાં મને 2 મળે છે અવયવ અને 5. તો આપણે જ હમણાં શરત જોઈ ગયા કે જો આપણને છેદ 2m ઘાત 5n ઘાત જ્યાં m પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા એટલે 0 થી શરૂ કરી શકાય, જેને આપણે અનઋણ પૂર્ણાંકો પણ કહીએ છીએ. અનઋણ પૂર્ણાંકો એટલે ઋણ સિવાયના. તો ઋણ સિવાય કયા આવે? શૂન્ય અને ધન. તો આ ઉપરની ઘાતાંક 0 હોઈ શકે અથવા ધન હોઈ શકે, પણ માઇનસ નહીં. તો છેદ જો મને આ પ્રકારનો મળે તો આપણે એને શાંત દશાંશ કહીએ છીએ. તો અહીંયા આપણે 500ના અવિભાજ્ય અવયવ પાડ્યા, તેમાં મને 2 અને 5 મળે છે. તો ક્યુ કયા પ્રકારનો થયો કહેવાય? 2m ગુણ્યા 5n પ્રકારનો થયો. માટે તે કેવો દશાંશ થશે? શાંત દશાંશ થશે. બીજું એક ઉદાહરણ લઈએ. 5/56. આમાં p કયો થશે? સરસ, p બરાબર 5 અને છેદ q બરાબર 56. કોના અવિભાજ્ય અવયવ પાડીશું આપણે? છેદના. તો છેદના 56ના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને 2 ઘન ગુણ્યા 7. તો અહીંયા ધ્યાન જો, 2 સિવાય આપણને 7 પણ મળે છે. અને મેં શું કહ્યું હતું? એકલા 2 આવે અહીંયા, અથવા એકલા 5 આવે, અથવા 2 અને 5 બંને આવે તો એને શાંત દશાંશ કહેવાય. પણ 2 અને 5 સિવાય કોઈ બીજી અહીંયા સંખ્યા મળે, જેમ કે આમાં 7 મળે છે, તો q કયા સ્વરૂપનો થયો? અહીંયા 2/3 ગુણ્યા 7. તો અહીંયા q આ પ્રકારનો નથી, 2m 5n પ્રકારનો નથી. માટે અનંત અને આવૃત દશાંશ કહેવાય. ટૂંકમાં જો મને એકલા 2 મળે અહીંયા, અથવા એકલા 5 મળે, અથવા 2 અને 5 બંને મળે તો આપણે એને શાંત દશાંશ કહીશું. પણ મને અહીંયા 2 અને 5 સિવાય અન્ય કોઈ પણ સંખ્યા મળે તો આપણે એને અનંત અને આવૃત દશાંશ કહીશું. અસમય સંખ્યા. જે સંખ્યાઓ સમય નથી તેને અસમય સંખ્યાઓ કહે છે. તો જેમ કે વર્ગમૂળ અથવા n મૂળ ન મળે, એટલે કે વર્ગમૂળ ન મળે, ઘનમૂળ ન મળે. જેમ કે 2નું વર્ગમૂળ શોધવું છે, 2નું વર્ગમૂળ ન મળે, 3નું ઘનમૂળ ન મળે, 5નું ચતુર્થમૂળ ન મળે. તો જ્યારે આવું n મૂળ ન મળે તો અને અનંત અનાવૃત દશાંશ, જેમ કે √2, 3√2 અથવા ક્યુબ રૂટ ઓફ 2, 5√6, પંચમૂળ 6, 2.010010001 ... આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ, જેમાં આ સંખ્યાનું n મૂળ મળતું નથી. જ્યારે આ સંખ્યા અનંત અનાવૃત દશાંશ છે. અનાવૃત એટલે પોઈન્ટ પછી આ સંખ્યાઓ પુનરાવર્તિત થતી નથી, ચોક્કસ પેટર્નમાં પુનરાવર્તિત થતી નથી. જેમ કે અહીંયા 0 1 હોય તો પછી પાછું 0 1, પાછું 0 1, પાછું 0 1, એવી રીતે ચાલે તો એને આપણે કહીએ છીએ અનંત અને આવૃત દશાંશ. એવી જે સંખ્યા નથી, અહીંયા તો 0 1 તો છે, પણ પછી ધ્યાનથી જોશો તો 0 0 1 છે, પછી ધ્યાનથી જોશો તો 0 0 0 1 છે. તો આવી સંખ્યાને આપણે કહીએ છીએ અનંત અનાવૃત દશાંશ, જેનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે. જો q મને એકલો 2 મળે, જો q મને એકલો 5માં મળે, અથવા 2 અને 5 બંને મળે તો જ આપણે એને શાંત દશાંશ કહીશું. સ્વાધ્યાય 1.3. આ સ્વાધ્યાય અગત્યનું છે, થોડુંક તાર્કિક છે, એટલે સમજવું પડશે. આમાં પૂર્વ પ્રમેય 1.3નો મુખ્ય ઉપયોગ થશે. સાબિત કરો કે √5 અસમય છે. આપણે આને √5 અસમય લાવવાનું જ, તો આપણે એને ધારી લઈએ કે √5 સમય સંખ્યા છે. ખરેખર લાવવાનું છે આપણે શું? √5
અસમય સંખ્યા, પણ આપણે એને જો શક્ય હોય તો √5 સમય સંખ્યા છે એવું ધારી લઈએ અને પછી આપણે આપણી ધારણા ખોટી છે એવું લઈ આવીશું. તો જો √5 સમય સંખ્યા હોય તો એની વ્યાખ્યા પ્રમાણે સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ અથવા એના છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય. ટૂંકમાં તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. માટે √5 બરાબર એના છેદમાં બી, જ્યાં એ અને બી ધન પૂર્ણાંકો છે અને બી નોટ ઇક્વલ ટુ 0. છેદ કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં. તથા ગુસા એ કોમા બી બરાબર 1. આ મુદ્દાને આપણે સમજી લઈએ. ગુસા એ કોમા બી બરાબર 1 નો મતલબ અહીંયા એ અને બીમાં જો એના અવિભાજ્ય અવયવ પાડું અને બીના અવિભાજ્ય અવયવ પાડું તો એ અને બીમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી. એનો મતલબ એવો થયો કે ગુસા એ કોમા બી બરાબર મને 1 મળે. ફરીથી ગુસા એ કોમા બીનો બરાબર 1 નો મતલબ થાય છે એના અવિભાજ્ય અવયવ પાડીએ અને બીના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને એક પણ સામાન્ય અવયવ મળશે નહીં. બીજી રીતે કહીએ તો તેઓ અતિ સંક્ષિપ્ત રૂપમાં છે. આ બીને આ બાજુ લઈ જઈએ તો એ બરાબર √5b થાય. બંને બાજુ વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર √5 નો વર્ગ કરીએ તો 5, b નો વર્ગ. આને પરિણામ આપણે 1 કહીશું. આ પરિણામ પરથી આપણને ખબર પડે છે કે a² એ 5 વડે વિભાજ્ય છે. કેમ એવું થયું? તો a² ના અવયવ કયા મળ્યા મને? 5 અને b². a² ના અવયવ મળ્યા મને 5 અને b². એનો મતલબ a² એ 5 વડે વિભાજ્ય છે. પણ પૂર્વ પ્રમેય 1.3 હમણાં જ જોઈ ગયા કે a² કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. આ મુદ્દો ક્યાંથી આવ્યો? આપણે પૂર્વ પ્રમેય 1.3 હમણાં આગળ જોઈ ગયા. તો જો a² એ 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. એનો મતલબ એ 5ના ગુણકમાં આવતી સંખ્યા છે. 5ના ગુણકમાં એટલે 5નો ઘડિયો અનંત સુધી ચાલે. એટલે કે 5 હોઈ શકે, 10, 15, 20 ... તો આપણે આવું લખી શકીએ a બરાબર 5 ગુણ્યા c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. એટલે c તરીકે હું 1, 2, 3, -1, -2, -3, પરંતુ આ ધન છે એનો મતલબ કે આપણે બધી અહીંયા ધન સંખ્યા જ લઈશું. જો એ 5 વડે વિભાજ્ય હોય તો એ બરાબર આપણે લખી શકીએ 5c. વર્ગ કરીએ બે બાજુ પર તો a નો વર્ગ બરાબર 5 નો વર્ગ થશે 25, c નો વર્ગ c². ધ્યાનથી આપણે જોઈશું અહીંયા ગાડી પરિણામ 1 માં જો ડાબી બાજુ સરખી છે, a² બરાબર 5b² છે અને અહીંયા છે a² બરાબર 25c². જો બંનેની ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ કેવી થઈ જાય? સરખી. માટે આપણે લખી શકીએ કે 5b² બરાબર 25c². પરિણામ 1 અને આ પરિણામ 2 ના ડાબી બાજુઓ સરખી છે તો આપણે જમણી બાજુ પણ સરખી લખી શકીએ. અથવા બીજી રીતે કહીએ તો અહીંયાથી a² કાઢી નાખીએ અને લખી દઈએ 5b². કોમન શું નીકળી જશે? 5 નીકળી જશે. એટલે વધશે શું? b² બરાબર 5c². આ પરથી આપણે કહી શકીએ કે b² એ 5 વડે વિભાજ્ય છે, કારણ કે b² ના અવયવ કયા મળ્યા? 5 અને c². માટે b² એ 5 વડે વિભાજ્ય છે. જો b² એ 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે વિભાજ્ય થાય. તો આમ જોઈએ તો આપણને અહીંયા ઉપર તમે ધ્યાનથી જોશો તો a પણ 5 વડે વિભાજ્ય છે અને b પણ 5 વડે વિભાજ્ય છે. આમ a અને b બંને 5 વડે વિભાજ્ય છે. આપણી ધારણા ગુસા a, b બરાબર 1 એ ખોટી છે. કહેશો કેમ? તો ગુસા a, b નો મતલબ મેં હમણાં જ સમજાવ્યો કે 1 ક્યારે મળે? જ્યારે બંનેમાં કોઈ અવયવ સામાન્ય ન હોય. પરંતુ આપણને તો અહીંયા a માં પણ 5 મળે છે અને b પણ 5 મળે છે. એનો મતલબ કે a અને b બંનેમાં 5 સામાન્ય અવયવ છે. તો ગુસા આપણને કેટલો મળવો જોઈએ? 5. પણ આપણે તો ધાર્યું છે કે ગુસા a, b બરાબર 1 છે. એનો મતલબ કે આપણી જે ધારણા છે તે ખોટી છે.
આપણી ધારણા √5 સમમેય સંખ્યા છે તે પણ ખોટી થશે, માટે √5 અસમમેય સંખ્યા છે. સાબિત કરો કે 3 + 2 √5 અસમમેય છે. જો શક્ય હોય તો 3 + 2 √5 સમમેય સંખ્યા છે. આપણે લાવવાનું છે અસમમેય, પણ આપણે ધારીએ છીએ કે તે સમમેય છે. જો સમમેય હોય તો તેને એના છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકાય. સમમેય સંખ્યાને એના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય છે જ્યાં a અને b પૂર્ણાંકો છે તથા b નોટ ઇક્વલ ટુ 0. તો 3 + 2 √5 બરાબર a ના છેદમાં b. આ +3 ને આપણે જમણી બાજુ પર લાવીએ તો -3 થઈ જશે. ક્રોસ ગુણાકાર કરીએ તો a - 3b ના છેદમાં b, અને આ આગળના બે છે તે છેદમાં આવી જશે. તો √5 બરાબર a - 3b ના છેદમાં 2b. હવે ધ્યાનથી સમજીએ. a ના છેદમાં b એટલે કે a અને b પૂર્ણાંકો છે. સમમેય સંખ્યામાં અંશ અને છેદ કેવો કહેવાય? પૂર્ણાંક. તો અહીંયા a અને b કેવા થશે? પૂર્ણાંકો. જો a અને b બંને પૂર્ણાંકો હોય તો આ ભાગ ઉપરનો અંશ પણ પૂર્ણાંક થશે અને છેદ પણ પૂર્ણાંક. તો આ ભાગ સમમેય સંખ્યા થઈ જશે. જો આ સમમેય સંખ્યા હોય તો એના બરાબરમાં √5 છે તે પણ સમમેય સંખ્યા થઈ જાય. પણ આપણે જાણીએ છીએ કે √5 તો સમમેય સંખ્યા નથી. √5 અસમમેય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 3 + 2 √5 અસમમેય સંખ્યા છે. સાબિત કરો કે નીચે આપેલ સંખ્યા અસમમેય છે. હમણાં કર્યું એવી રીતે જ બધી સંખ્યા આપણે સાબિત કરીશું. પહેલું છે 1/√2. આને આપણે અસમમેય બતાવવાનું છે. આપણે ધારી લઈશું કે તે સમમેય છે. જો શક્ય હોય તો 1/√2 સમમેય સંખ્યા છે, માટે a ના છેદમાં b બરાબર 1/√2. કારણ કે સમમેય સંખ્યા હોય તો તેને a ના છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકાય. માટે a ના છેદમાં b બરાબર 1/√2. માટે a ગુણ્યા √2 બરાબર b, એટલે કે b ના છેદમાં a બરાબર શું થઈ જશે? √2. આનો વ્યસ્ત લઈએ તો આનો પણ વ્યસ્ત કરી દઈએ. એટલે કે વ્યસ્તનો મતલબ b ને અંશમાં લઈ જઈએ, a ને છેદમાં લાવીએ તો આ બાજુ પણ √2 ને અંશમાં લઈ જઈએ અને 1 ને છેદમાં. તો b ના છેદમાં a બરાબર શું મળ્યું? √2. આપણે જાણીએ જ છે કે a અને b પૂર્ણાંકો છે, માટે b ના છેદમાં a સમમેય સંખ્યા થશે. b ના છેદમાં a જો સમમેય સંખ્યા હોય તો તેને સમાન √2 પણ સમમેય સંખ્યા થાય. પણ આપણે જાણીએ જ છે કે √2 અસમમેય સંખ્યા છે, માટે આપણી ધારણા 1/√2 સમમેય સંખ્યા છે તે ખોટી છે. માટે 1/√2 અસમમેય સંખ્યા છે. જો શક્ય હોય તો 7√5 સમમેય સંખ્યા છે. ફરીથી હમણાં કરતા હતા એ જ રીતે, જો આ સમમેય હોય તો એને આપણે a ના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય. તો a ના છેદમાં b બરાબર 7 ગુણ્યા √5. આ 7 ને આપણે છેદમાં લઈ જઈએ તો a ના છેદમાં 7b બરાબર √5. જો a અને b પૂર્ણાંકો હોય તો a ના છેદમાં 7b સમમેય સંખ્યા થાય. કારણ કે અંશ પૂર્ણાંક અને છેદ પણ પૂર્ણાંક. અંશ અને છેદ પૂર્ણાંક હોય તો આ આખી સંખ્યા કેવી થઈ જશે? સમમેય સંખ્યા થઈ જશે. જો આ સમમેય સંખ્યા હોય, a ના છેદમાં 7b સમમેય સંખ્યા હોય તો તેને સમાન √5 પણ સમમેય સંખ્યા થઈ જાય. પણ √5 તો અસમમેય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 7 ગુણ્યા √5 અસમમેય સંખ્યા છે. ઓકે, હવે તો તમને આવડી જ જશે. આ ટાઈપના દાખલા આપણે 3-4 કરી ગયા. ચલો જોઈએ ફરથી. 6 + √2 આપણે અસમમેય લાવવાનું છે. તો જો શક્ય હોય તો 6 + √2 સમમેય સંખ્યા છે. તો હવે શું કરીશું? સરસ, સમમેય હોય તો આ સંખ્યાને આપણે a ના છેદમાં b ધારી લઈશું. માટે a ના છેદમાં b બરાબર 6 + √2. જ્યાં a અને b શું થશે? તો a અને b પૂર્ણાંક થશે અને b નોટ ઇક્વલ ટુ 0, કારણ કે છેદ 0 હોઈ શકે નહીં. તો હવે આ +6 ને આપણે ડાબી બાજુ પર લાવીએ તો a ના છેદમાં b બરાબર +6 ડાબી બાજુ પર લાવીશ તો શું થઈ જશે? -6 બરાબર √2.
એ અને બી જો પૂર્ણાંક હોય તો આ સંખ્યા સમમેય સંખ્યા થઈ જશે, એટલે કે એના છેદમાં બી ઓછા 6 સમમેય સંખ્યા થશે. એના છેદમાં બી ઓછા જો સમમેય સંખ્યા હોય તો તેને સમાન √2 પણ સમમેય સંખ્યા થશે. પણ આપણે જાણીએ જ છે કે √2 અસમમેય સંખ્યા છે, માટે આપણી ધારણા 6 + √2 સમમેય સંખ્યા છે તે ખોટી છે, માટે 6 + √2 અસમમેય સંખ્યા છે. ઉદાહરણ 9, સાબિત કરો કે √3 અસમમેય સંખ્યા છે. જો શક્ય હોય તો √3 સમમેય સંખ્યા છે. √3 સમમેય સંખ્યા છે એટલે આપણે એને એના છેદમાં બી સ્વરૂપે દર્શાવી શકીએ. તો એના છેદમાં બી બરાબર √3. એ અને બી પૂર્ણાંકો છે જ્યાં બી ≠ 0 છે અને ગુસા a, b બરાબર 1. એનો મતલબ કે એ અને બીમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી. આ બીને આપણે આમ લઈ જઈએ તો a બરાબર √3b થશે. બંને બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ થશે a², √3 નો વર્ગ 3, બીનો વર્ગ થશે b², જેને આપણે પરિણામ 1 કહીશું. આમ a² ના અવયવ 3 અને b² થશે. આનો મતલબ એવો થયો કે a² એ 3 વડે વિભાજ્ય છે. a² એ 3 વડે વિભાજ્ય છે, તો પૂર્વ પ્રમેય 1.3 પ્રમાણે એ પણ 3 વડે વિભાજ્ય થશે. જો એ 3 વડે વિભાજ્ય હોય તો એ બરાબર 3c લખી શકાય, જ્યાં c પૂર્ણાંક સંખ્યા છે. બંને બાજુ વર્ગ કરીએ તો a² બરાબર 9c². પરિણામ 1માં a² વત્તી 3b² છે, તો અહીંયાથી a² કાઢી નાખીએ અને આપણે લખી દઈએ 3b². બંને બાજુથી 3 કોમન નીકળી જશે તો b² બરાબર 3c². આના ઉપરથી એવું થાય કે b² એ 3 વડે વિભાજ્ય છે. જો b² એ 3 વડે વિભાજ્ય હોય તો b એ 3 વડે વિભાજ્ય થાય જ. આનો મતલબ એવો થયો કે a અને b બંને 3 વડે વિભાજ્ય છે. તો ગુસા a, b મને 3 મળવો જોઈએ, પરંતુ આપણે તો ધાર્યું છે કે ગુસા a, b બરાબર 1. એનો મતલબ કે આપણી જે ધારણા છે તે ખોટી છે, માટે આપણી ધારણા √3 સમમેય સંખ્યા છે તે પણ ખોટી થશે, માટે √3 અસમમેય સંખ્યા છે. ઉદાહરણ 10, દર્શાવો કે 5 - √3 અસમમેય છે. ફરીથી ધારી લઈએ, જો શક્ય હોય તો 5 - √3 સમમેય સંખ્યા છે. તો 5 - √3 બરાબર શું લખી શકાશે? એના છેદમાં બી. તો a અને b શું થશે? પૂર્ણાંકો થશે. b કેવી સંખ્યા થશે? ≠ 0. આ -√3 ને આપણે ડાબી બાજુ પર લાવીએ તો -√3 ને ડાબી બાજુ પર લાવીશ તો +√3 થઈ જશે. આ 5 આ બાજુ જ રાખીશું, જમણી બાજુ પર જ, અને આ પ્લસ એના છેદમાં બી ને હું ડાબી બાજુ જમણી બાજુ પર લાવું તો માઇનસ એના છેદમાં બી થશે. જો a અને b પૂર્ણાંકો હોય તો એના છેદમાં બી કેવી સંખ્યા થશે? સમમેય. એના છેદમાં બી સમમેય હોય તો આખી સંખ્યા સમમેય થઈ જશે. 5 ઓછા એના છેદમાં બી કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા થશે. જો જમણી બાજુ સમમેય સંખ્યા હોય તો તેને બરાબર ડાબી બાજુ પણ સમમેય સંખ્યા થશે, એટલે કે √3 પણ સમમેય સંખ્યા થઈ જશે. પણ આપણે જાણીએ છીએ કે √3 સમમેય સંખ્યા નથી, માટે આપણી ધારણા 5 - √3 સમમેય છે તે ખોટી છે, માટે 5 - √3 અસમમેય સંખ્યા છે. ઉદાહરણ 11, દર્શાવો કે 3 √2 અસમમેય છે. ફરીથી, જો શક્ય હોય તો 3 √2 સમમેય સંખ્યા છે, માટે એના છેદમાં b બરાબર 3 √2, જ્યાં a અને b પૂર્ણાંકો છે અને b ≠ 0. આ 3 ને આ બાજુ છેદમાં લઈ જઈએ તો એના છેદમાં 3b બરાબર √2. a અને b પૂર્ણાંકો હોવાથી એના છેદમાં 3b સમમેય સંખ્યા થશે,
જો ડાબી બાજુ સમય સંખ્યા હોય તો તેને બરાબર જમણી બાજુ પણ સમય સંખ્યા થઈ જાય, એટલે કે √2 પણ સમય સંખ્યા થશે. જો √2 સમય સંખ્યા હોય, પણ આપણે તો જાણીએ છીએ કે √2 અસમય સંખ્યા છે, માટે આપણી ધારણા 3√2 સમય છે તે ખોટી છે, માટે 3√2 અસમય સંખ્યા છે. સ્વાધ્યાય 1.4 ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. આપણે શાંત દશાંશ કોને કહીશું? જેનો છેદના અવિભાજ્ય અવયવ પાડીશું અને એ અવિભાજ્ય અવયવમાં માત્ર 2 મળે અથવા માત્ર 5 મળે અથવા 2 અને 5 બંને મળે તો જ આપણે એને શાંત દશાંશ કહીએ. 2 અને 5 સિવાય કોઈ પણ સંખ્યા મળશે તો આપણે તેને શાંત, અનંત અને આવૃત દશાંશ કહીશું. ઓકે, તો અહીંયા P13 થશે અને Q 3125. 3125 ના અવિભાજ્ય અવયવ પાડીશું તો આપણને 3125 બરાબર, ધ્યાનથી જોશો મને બધા જ અહીંયા 5 મળે, તો મેં હમણાં જ કહ્યું હતું એકલા 5 મળે તો પણ શાંત દશાંશ કહેવાય. અહીંયા એકલા 2 મળે તો પણ શાંત દશાંશ કહેવાય અને 2 અને 5 બંને મળે તો પણ શાંત દશાંશ કહેવાય. જો અહીંયા 2 મળતો નથી તો આપણે આવું લખી શકીએ 2 ની 0 ઘાત. 2 મળતો જ નથી તો આપણે શું લખીશું? 2 ની 0 ઘાત અને 5 ની 5 ઘાત. તો Q કયા પ્રકારનો થયો? કઈ શરતનું પાલન કરે છે Q? તો Q બરાબર 2m 5n, જ્યાં m અને n અનુઋણ પૂર્ણાંક હોય તો તે કેવા પ્રકારનો દશાંશ થશે? શાંત દશાંશ થાય. માટે 13/3125 શાંત દશાંશ છે. દોસ્તો, પ્રશ્નને જરાક ધ્યાનથી સમજીશું. ભાગાકાર કરવાનો નથી, ભાગાકાર કર્યા વગર જ આપણે બતાવવાનું છે કે આ અપૂર્ણાંક શાંત દશાંશ છે કે અનંત અને આવૃત દશાંશ છે. તો તેવા સમયે આ છેદના આપણે શું પાડવાના? અવિભાજ્ય અવયવ. અને જો અહીંયા માત્ર 2 મળે, અહીંયા માત્ર 5 મળે કે 2 અને 5 મળે તો જ આપણે તેને શાંત દશાંશ કહીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર 5 મળે છે તો આપણે લખીશું કઈ રીતે એને? 2 ની 0 ઘાત અને 5 ની 5 ઘાત. ઓકે, માટે તે કેવું થશે? શાંત દશાંશ થાય. 17/8 P17 થયો, Q 8 થયો. 8 ના અવિભાજ્ય અવયવ પાડીશું તો 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો ઘન. એનો મતલબ કે 8 ના અવિભાજ્ય અવયવમાં માત્ર 2 મળે છે, 5 મળતો નથી. તો આપણે શું લખી શકીશું? 8 બરાબર 2 નો ઘન ગુણ્યા 5 ની 0 ઘાત. માટે Q કયા સ્વરૂપનો થયો? 2m 5n. આ m અને n કેવી સંખ્યા છે? અનુઋણ પૂર્ણાંક, એટલે કે માઇનસ નથી. માઇનસ સિવાય ધન હોય તો ચાલે અને શૂન્ય હોય તો પણ ચાલે. તો તે શાંત દશાંશ થશે. 64/455 P આપણો 64 છે, Q 455 છે. Q ના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને મળે છે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. ધ્યાનથી જોશો તમને અહીંયા 5 સિવાય આપણને 7 અને 13 મળે છે, પણ આપણે તો અહીંયા માત્ર 5 મળે અથવા માત્ર 2 મળે અથવા 5 અને 2 મળે તો જ આપણે કહીશું શાંત દશાંશ. પરંતુ અહીંયા 5 અને 2 ઉપરાંત કયા મળે છે? 7 અને 13. 2 તો મળતો જ નથી એટલે 2 ની 0 ઘાત લખાય, પરંતુ બીજા વધારાના કયા અવયવ મળે છે? 7 અને 13. માટે આ શાંત દશાંશ થશે નહીં, કારણ કે Q નું સ્વરૂપ 2m 5n નથી. માટે અનંત અને આવૃત દશાંશ થશે. 15/1600 પહેલા આપણે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી નાખીએ. એટલે કે ઉડતું હોય તો ઉડાવી દેવાનું. તો અંશ અને છેદ 5 થી ઉડશે. 5 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 320 એટલે 5 5 ઉડી જશે એટલે 3/320. વિદ્યાર્થીઓ, આ ખાસ અતિ સંક્ષિપ્ત રૂપમાં લાવવાનું જ, પછી જ
ક્યુના અવિભાજ્ય અવયવ શોધવાના. ડાયરેક્ટ શોધશો નહીં તો કેટલીક વખત દાખલો ખોટો પડશે. એટલે પહેલાં અતિસંક્ષિપ્ત રૂપમાં લાવવું જ. તો 15/1600નું અતિસંક્ષિપ્ત રૂપ છે 3/320. હવે આપણે આ 320ના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને 6 વખત 2 મળે છે અને 1 વખત 5, માટે 320 બરાબર 2/6 ગુણ્યા 5/1. જો અહીંયા આપણને 2 અને 5 મળે તો મેં કહ્યું હતું માત્ર 2 મળે, માત્ર 5 મળે અથવા 2 અને 5 બંને મળે તો આપણે એને શાંત દશાંશ કહીશું. માટે Q 2m 5n પ્રકારનો છે, માટે શાંત દશાંશ થશે. 29/343. અંશ અને છેદમાં કશું ઉડતું નથી એટલે આપણે 343ના અવિભાજ્ય અવયવ પાડીશું તો મને 3 વખત 7 મળશે. એટલે 343 બરાબર 7નો ઘન. નથી 2 મળતો, નથી 5 મળતો, 2 અને 5 સિવાયની સંખ્યા 7 મળે છે, માટે અનંત અને આવૃત દશાંશ થશે. અહીંયા તો અવિભાજ્ય અવયવ પાડીને જ આપેલું છે અને ધ્યાનથી આપણે જોઈશું માત્ર 2 અને માત્ર 5 એટલે કે 2 અને 5 બંને છે, માટે Q કયા સ્વરૂપનો થશે? 2m 5n સ્વરૂપનો જ થશે, માટે શાંત દશાંશ છે. પહેલેથી જ અવિભાજ્ય અવયવ પાડીને જ આપેલું છે. 129/2 ગુણ્યા 5/7 ગુણ્યા 7/5. ધ્યાનથી જોશો તો અહીંયા અવિભાજ્ય અવયવ પાડીને આપેલા છે. અહીંયા 2 પણ મળે છે, 5 પણ મળે છે, પરંતુ 2 અને 5 થી વધારાનો 7 પણ મળે છે અને 2 અને 5 સિવાય કોઈ પણ સંખ્યા મળે તો તે શાંત દશાંશ થતું નથી, માટે અનંત અને આવૃત દશાંશ થશે. 6/15 પહેલા 3 થી ઉડાવી દઈએ. 3 દુ 3 પંચા એટલે જવાબ શું આવશે? 2/5. એટલે અતિસંક્ષિપ્ત રૂપ મળ્યું મને 2/5. હવે આના અવિભાજ્ય અવયવ પાડે તો 5 પોતે જ અવિભાજ્ય છે એટલે પડશે નહીં. તો Q કયા સ્વરૂપનો મળ્યો? માત્ર 5 મળ્યા અને માત્ર 5 હોય તો પણ તે શાંત દશાંશ કહેવાય. જો અહીંયા ફક્ત 5 છે તો આપણે 2ની શું લખીશું? 0 ઘાત અને 5/1. તો આમ Q કયા સ્વરૂપનો થયો કહેવાય? 2m 5n સ્વરૂપનો થયો, માટે 6/15 શાંત દશાંશ થશે. 35/50 5 થી ઉડે છે. 5 સત્તા 5 દાન એટલે 7/10. 10ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ગુણ્યા 5 એટલે કે મને 2 અને 5 બંને મળે છે. જો 2 અને 5 બંને મળે તો પણ તે શાંત દશાંશ કહેવાય, માટે Q કયા સ્વરૂપનો થયો? 2m 5n, માટે 35/50 શાંત દશાંશ છે. 77/210 7 થી ઉડે છે. 7 ગુણ્યા 11 7 ગુણ્યા 30 7 ઉડી જશે એટલે 11/30. 30ના અવિભાજ્ય અવયવ પાડીશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 અને 5 સિવાય વધારાનો 3 પણ મળે છે, માટે Q 2m 5n સ્વરૂપનો નથી, માટે અનંત અને આવૃત દશાંશ થશે. 77/210 અનંત અને આવૃત દશાંશ થશે. પ્રશ્ન 1 જે હમણાં ઉપર કર્યો તેમાં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. શું પ્રશ્ન છે? ધ્યાનથી સમજો. આપણને આ પ્રશ્ન 1માં આપણો પ્રશ્ન 1 હતો, એમાં મને આ જો પહેલી સંખ્યા શાંત દશાંશ મળે તો મળી જ છે. જો અહીંયા શાંત દશાંશ, તો તેનો ભાગાકાર કરીને આપણે દશાંશ સંખ્યા શોધવાની છે. ઓકે, તો આમાં પહેલો આપણને શાંત મળે છે, બીજી સંખ્યા પણ શાંત મળે છે, ચોથી સંખ્યા શાંત મળે છે, છઠ્ઠી સંખ્યા શાંત મળે છે, આઠમી સંખ્યા શાંત મળે છે, નવમી સંખ્યા શાંત મળે છે.
તો આ બધાના આપણે હવે ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લાવીશું. ખૂબ સરળ છે. 13/3125, તો આ 13 ભાજ્ય કહેવાય, જે અંશ હોય તે ભાજ્ય, જે અહીંયા લખાય, અને આ જે છેદ છે તેને ભાજક કહેવાય. છેદ એટલે કે ભાજ્ય ભાજક કરતાં નાનો છે, એટલે ભાજ્ય પછી પોઈન્ટ મૂકીને મન ફાવે તેટલા મીંડા મૂકીશું, 5, 6, 7 જે મૂકવા હોય તે, અને ભાગાકારની ક્રિયા કરીશું. 3125 ને અહીંયા 13, તો ભાગ ના ચાલે તેની શૂન. પહેલા પોઈન્ટની પહેલાની જ સંખ્યા લેવાય, તો 3125 તો 13 કરતાં મોટા છે, માટે ભાગ ના ચાલી તેની શૂન. હવે આ પોઈન્ટ મૂકીશું તો 130 થશે. 130 બી 3125 થી ચાલશે નહીં, એટલે ફરીથી ભાગ ના ચાલી તેની શૂન. તો હવે 1300 થશે. 1300 પણ 3125 થી નાના છે, માટે ફરીથી ભાગ ના ચાલી તેની શૂન. તો હવે 13000 થશે. તો 3125 ચોક કરીશું તો 12500 મળશે. બાદબાકી કરીએ તો 500 વધશે. આ મીંડું નીચે ઉતારીએ એટલે 5000 થશે. 3125 એકા 3125, 5000 માંથી 3125 બાદ કરીએ તો 1875 મળશે. આ શૂન નીચે ઉતારીએ તો 3125 ગુણ્યા 6 કરીશું તો આપણને 18750 મળે છે. માટે શેષ શું મળ્યો? 0. અને શેષ 0 મળવો જ જોઈએ, કારણ કે આ શાંત દશાંશ હતો, અને શાંત દશાંશમાં પોઈન્ટ પછી અમુક ચાલ્યા પછી શેષ કેટલો મળે? 0 મળે. તો આનું દશાંશ નિરૂપણ 13/3125 નું દશાંશ નિરૂપણ 0.00416 છે. બીજો દાખલો 17/8, ભાજ્ય 17 થશે. પોઈન્ટ કરીને 3 શૂન્ય મૂકી દીધા. ભાજક 8 થશે. પોઈન્ટ પહેલાની સંખ્યા ચલવીશું તો 8 દુ 16, 1 વધ્યો. આ પોઈન્ટ અહીંયા ઉપર મૂકી દીધું, આ શૂન્ય નીચે ઉતાર્યું તો 10 આવ્યા. 8 એકુ 8, 10 માંથી 8 જાય તો 2 વધશે. આ શૂન્ય નીચે ઉતારીએ તો 20 થશે. 8 દુ 16, 20 માંથી 16 જાય તો 4 વધશે. શૂન્ય નીચે ઉતારીએ તો 8 પંચા 40, શેષ કેટલો વધ્યો? 0. તો દશાંશ નિરૂપણ કેટલું મળ્યું? 17/8 બરાબર 2.125. ચોથો દાખલો શાંત હતો, એટલે આપણે આનું દશાંશ નિરૂપણ શોધવાનું છે. 15 ભાજ્ય 1600 ભાજક. પહેલા 15 લઈએ તો 1600 કરતાં 15 નાની સંખ્યા છે, એટલે ભાગ ના ચાલી તેની શૂન. દશાંશ ચિહ્ન મૂકી દઈએ અહીંયા. 150 પણ 1600 કરતાં નાના છે, માટે ભાગ ના ચાલી તેની શૂન. 1500 પણ 1600 કરતાં નાના છે, એટલે ફરીથી ભાગ ના ચાલી તેની શૂન. તો હવે 15000. 1600 ગુણ્યા 9 કરીશું તો 14400 મળશે. 15000 માંથી 14400 જાય તો 600 વધશે. આ શૂન નીચે ઉતારીએ એટલે 6000 થશે. 1600 ગુણ્યા 3 કરીશું તો 4800 મળશે. 6000 માંથી 4800 બાદ કરીએ તો 1200 મળશે. આ શૂન નીચે ઉતારીએ તો 12000 થશે. 1600 ગુણ્યા 7 કરીશું તો આપણને 11200 મળશે. 12000 માંથી 11200 જાય તો 800 વધશે. શૂન નીચે ઉતારીએ તો 8000 થશે. 1600 પંચા 8000, માટે શેષ 0 વધ્યો. માટે 15/1600 નું દશાંશ નિરૂપણ 0.009375 મળશે. છઠ્ઠો દાખલો શાંત દશાંશ હતો, તો આ 23, 2 નો ઘન એટલે 8 ને 5 નો વર્ગ એટલે 25. 25 ગુણ્યા 8 કરીશું તો 200 મળશે. તો ભાજ્ય તરીકે 23 લઈશું અને ભાજક તરીકે 200.
પોઈન્ટ પછી 3, 4, 5 જેટલા શૂન્ય મૂકવા હોય તેટલા મૂકી શકાય. તો 23 પછી પોઈન્ટ મૂકીશું અને જેટલા શૂન્ય મૂકવા પોઈન્ટની પહેલાં 23 છે જે 200 કરતાં નાના છે એટલે ભાગ ના ચાલી તેની શૂન્ય. પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકીશું 230 થયા. 200 એકા 200, 230માંથી 200 જાય તો 30 વધશે. આ શૂન્ય નીચે ઉતારીએ તો 300 થયા. ફરીથી 200 એકા 200, 300માંથી 200 જાય તો 100 વધશે. આ શૂન્ય નીચે ઉતારીએ તો 250, 1000, 1000માંથી 1000 જશે તો 0. માટે 23ના છેદમાં 2નો ઘન ગુણ્યા 5નો વર્ગ બરાબર 0.115. 8મો દાખલો 6/15, જેને આપણે 2ના છેદમાં 5 લખીને પણ કરી શકીએ. તેવી જ રીતે અહીંયા પણ 15ના છેદમાં 1600 ને આપણે 3ના છેદમાં 320 કરીને પણ ભાગાકાર કરી શકીએ. તો 2ના છેદમાં 5, 2ને ભાજ્ય લઈશું અને 5ને ભાજક લઈએ. 2 પછી પોઈન્ટ મૂકીને 1 શૂન્ય મૂકું છું. પોઈન્ટની પહેલાં 2 છે, 5 2 કરતાં મોટા છે એટલે ભાગ ના ચાલી તેની શૂન્ય. પોઈન્ટ અહીંયા મૂકી દઈએ તો હવે 20 થયા. તો 5 ચોક 20, 20માંથી 20 જાય તો 0. માટે 6ના છેદમાં 15 બરાબર 0.4 થશે. 9મો દાખલો 35ના છેદમાં 50 બરાબર 7ના છેદમાં 10. આપણે જાણીએ જ છે કે 7ના છેદમાં 10 એટલે 0.7, પણ આપણે અહીંયા ભાગાકાર કરીને બતાવવાનું છે. તો 7.0 અને અહીંયા 10. પહેલાં ભાગ ના ચાલી તેની શૂન્ય. અહીંયા પોઈન્ટ મૂકી દીધું, 70 થઈ ગયા. તો 10 સત્તા 70, 70માંથી 70 જાય તો 0. માટે 35ના છેદમાં 50 બરાબર 0.7. નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. આ રીતનું દશાંશ નિરૂપણ, આને દશાંશ નિરૂપણ કહેવાય. તો આ દશાંશ નિરૂપણ તમને અહીંયા આપેલું છે અને આપણે બતાવવાનું છે કે તે સમમેય છે કે નહીં. તો તે સમમેય ક્યારે કહેવાય? યાદ કરો, હમણાં જ કર્યું છે. ક્યારે કહેવાય? તો ક્યુ કયા સ્વરૂપનો હોય? 2m, 5n સ્વરૂપનો હોય તો શાંત થાય, અને શાંત થાય તો સમમેય કહેવાય. જો ક્યુ 2m, 5n સ્વરૂપનો ના હોય તો અનંત અને આવૃત દશાંશ થાય તો પણ સમમેય કહેવાય. ઓકે. જો અનંત અને અનાવૃત હોય તો આપણે તેને અસમમેય કહીશું. તો આપણે ઓળખવાનું છે કે તે સમમેય છે કે નહીં, અને હોય તો આપણે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, ક્યુ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરવાની છે. એટલે કે ક્યુના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે કેવા સ્વરૂપનો મળશે તેની ચર્ચા કરવાની છે. જો સમમેય હોય તો જ કરવાની છે આ ચર્ચા. ઓકે, ધ્યાનથી જોઈશું. આ દશાંશ નિરૂપણ આપેલું છે, પરંતુ જો પાછળ ટપકા ટપકા આપ્યા નથી આવી રીતે, એટલે કે આ શાંત દશાંશ થશે. અને ઉપર જો આવી કોઈ લીટી પણ આપી નથી આના જેવી, જો આના જેવી લીટી આપી હોય તો આને આપણે કહીએ છીએ અનંત અને આવૃત દશાંશ. ધોરણ 9માં બરાબર શીખેલા છે કે આવી રીતે ઉપર જો 12, અને આ લીટીને આપણે 12 કહીએ છીએ. આવી લીટી આપેલી હોય તો એને કેવો દશાંશ કહેવાય? અનંત અને આવૃત. જ્યારે પાછળ પોઈન્ટ જ ના આપેલો હોય, આવા ટપકા ટપકા ના આપેલા હોય તો તેને આપણે શાંત દશાંશ કહીએ છીએ. તો આમ આપેલ દશાંશ નિરૂપણ શાંત દશાંશ હોવાથી તે સમમેય સંખ્યા છે. એક તો પહેલો જવાબ આપણને કે સમમેય છે કે નહીં. તો શાંત દશાંશ હોય તો તે સમમેય કહેવાય. હવે આપણે એના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, ક્યુ કેવા સ્વરૂપનો હશે? તો દેખીતી જ વાત છે કે ક્યુ કયા સ્વરૂપનો હોય? શાંત દશાંશ હોય તો ક્યુનું સ્વરૂપ કયું હશે? હમણાં જ આપણે દાખલા કરી ગયા. સરસ, 2m, 5n સ્વરૂપનો હશે. કેવા સ્વરૂપનો હશે? 2m, 5n. સમજીએ. આના પોઈન્ટ હટાવવો છે તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 9 આંકડા છે. તો પોઈન્ટ હટાવવું હોય તો છેદમાં 1 પછી 9 મીંડાવાળી સંખ્યા લખવી પડશે.
તેના અવિભાજ્ય અવયવ પાડશો તો તમને 9 વખત 2 મળશે અને 9 વખત 5 મળશે. એટલે કે એના છેદમાં આપણને 2 અને 5 બંને મળે છે, તો તે કયા સ્વરૂપનો થયો કહેવાય? શાંત દશાંશ કહેવાય. ટૂંકમાં જેમાં પાછળ ડોટ 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 ના આપ્યું હોય અથવા ઉપર આવી લીટી ના આપી હોય તો તેને આપણે શાંત દશાંશ કહીએ છીએ. અને શાંત દશાંશ એ સમય સંખ્યા જ કહેવાય અને એનો છેદ હંમેશા આ સ્વરૂપનો મળે. છેદ એટલે ક્યુ. ઓકે, આને આપણે ધ્યાનથી જોઈએ. પોઈન્ટ પછી જો ડોટ 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 છે એટલે અનંત તો આવશે જ. પોઈન્ટ છે એટલે દશાંશ પણ આવશે, પરંતુ તે આવૃત છે કે અનાવૃત છે? આવૃતનો મતલબ શું? પોઈન્ટ પછી એક સરખી જ સંખ્યા આવ્યા કરે, જેમ કે 12 12 12 12 એવું, અથવા 1 1 1, અથવા 13 13 13 એવું રિપીટ જ થયા કરે. તો શું આમાં એવું રિપીટ થાય છે? ચાલો જોઈએ. પહેલું છે 120, પછી 120 નથી, જો 1200 છે, પછી જો 12,000 છે, પછી 1,20,000 છે. આમ દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તન સંખ્યાનું થતું નથી, પણ અનંત સુધી ચાલ્યા કરે છે. માટે આ સંખ્યા થઈ અનંત અને અનાવૃત દશાંશ. અનંત અને અનાવૃત દશાંશ હોય તો તેને સમય સંખ્યા કહેવાતી નથી. માટે આ અસમય સંખ્યા છે. 43.12 1 2 3 4 5 6 7 8 9. આ 12 નો મતલબ શું? આ જે સંખ્યા છે 1 થી 9 તે ચાલ્યા જ કરે છે. આના પછી પાછું આવે 1 2 3 4 5 6 7 8 9, પાછું આવે 1 2 3 4 5 6 7 8 9, એવું ચાલ્યા જ કરે. તો આ એકની એક સંખ્યા ચાલ્યા કરે છે. એકની એક સંખ્યા ચાલે તેને આપણે આવૃત કહીએ છીએ, પુનરાવર્તન. અને ટૂંકમાં આવી લીટી હોય એટલે એને આવૃત કહેવાય. તો આ સંખ્યા કેવી કહેવાશે? અનંત અને આવૃત દશાંશ. અનંત અને આવૃત દશાંશ હોય તો તેને આપણે કેવી સંખ્યા કહીશું? તેને સમય સંખ્યા કહીશું. અને આથી તેનો છેદ જે છે ક્યુ તે 2m 5n સ્વરૂપનો નથી, છે નહીં, નથી. ઓકે બાળ દોસ્તો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.